વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 7 થિંગ્સ ડિફરન્ટલી અલગ વિચારો પાર્ટ 1 લિસનિંગ વિશે શીખવાનું છે, સમજવાનું છે. નમસ્કાર, જ્ઞાન ફેસિલિટર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ આપણને સૂચના આપેલ છે રિસાઇડ એન્ડ એન્જોય, દોહરાવો અને આનંદ માણો. પોએમનું નામ છે ડિટેક્ટિવ માઉસ, જાસૂસ ઉંદર. In a small town, when the sun goes down, lives a mouse with a head all brown. In a small town, એક નગરમાં જ્યારે સૂર્ય આથમે એક ઉંદર રહે છે with a hat, જેની માથે એક ટોપી છે, all brown અને આખો ભૂરો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો એક નગરમાં જ્યારે સૂર્ય આથમે છે ત્યાં એક ઉંદર રહે છે જેને માથે ટોપી અને આખો ભૂરો છે. સોલ્વિંગ પઝલ્સ big and small with his magnifying glass so tall. તેના બૃહદદર્શક ગ્લાસ બિલોરી કાચ વડે સો ટોલ, જે મોટો છે તેનાથી મોટા અને નાના કોયડાનો ઉકેલ લાવે છે. In the day it would go away, at night it would run and play with a red coat and heart so bold. In the day, દિવસે it would go away, તે જતો રહે છે. At night it would run and play, અને રાત્રે તે દોડે છે અને રમે છે. With a red coat, તેના લાલ કોટ સાથે, and હિંમતવાન હૃદય, he would follow footprints in the cold, ઠંડીમાં પગના નિશાનને અનુસરે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ઉંદર છે એ દિવસે જતો રહે છે, રાત્રે દોડે અને રમે છે, અને રેડ કોટ એક લાલ કોટ પહેર્યો છે, અને હિંમતવાન હૃદયે ઠંડીમાં તે ફૂટપ્રિન્ટ્સ પગલાંનું અનુસરણ કરે છે. થ્રુ ફોરેસ્ટ, જંગલોથી, ઓવર હિલ, ટેકરી પરથી, he would never stop until, અને ત્યાં સુધી તે નથી ઊભો રહેતો, the case is solved, કેસ સોલ્વ કરી લે છે, એનો ઉકેલ લાવી દે છે. જસ્ટિસ ઇઝ ઇન સાઇટ, એની દ્રષ્ટિમાં ન્યાય એ જ સાચો છે. હિયર ઇઝ અવર માઉસ, જે આપણો આ ઉંદર છે, સોલ્વિંગ ડે એન્ડ નાઇટ, રાત અને દિવસ કરીને એ ન્યાય એની દ્રષ્ટિએ છે એ માટે એ શું કરે છે, એ સોલ્વ કરે છે. એટલે જેટલા પણ પઝલ છે એ પઝલને આપણો ઉંદર છે એ શું કરે છે, સોલ્વ કરે છે, એનો ઉકેલ લાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પોયમની અંદર જાસૂસ ઉંદરની વાત કરવામાં આવી છે, જે પોતાના મોટા બિલોરી ગ્લાસ વડે પઝલ્સને સોલ્વ કરે છે. વિદ્યાર્થી મિત્રો, આપણને સૂચના આપેલ છે ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર્સ ફ્રોમ ધ પોયમ. અહીંયા આપણને લેટર્સ આપેલા છે ટી. તો એ જે લેટર્સ છે એ લેટર્સ આપણે આ પોયમમાંથી જોવાના છે, અને એ લેટર્સથી શરૂ થતા હોય ને એવા શબ્દો આપણે શોધીને અહીંયા લખવાના છે. જેમ કે ટીથી શરૂ થતા શબ્દો તો આ રીતના જુઓ વિદ્યાર્થી મિત્રો, ટાઉન, થ્રુ. એસથી શરૂ થતો શબ્દ આપણે માત્ર પોયમમાંથી શોધવાનો છે. પોયમમાં તમે જુઓ સ્મોલ, સન, સોલ્વ, સાઇટ. એફ ઉપરથી શરૂ થતો શબ્દ ફોલો, ફૂટપ્રિન્ટ, ફોરેસ્ટ. એ ઉપરથી શરૂ થતો શબ્દ ઓલ, એટ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણને આપ્યું છે રાઇટ ધ એન્ટોનોમીઝ, વિરુદ્ધાર્થી શબ્દ ઇન પ્લેસ ઓફ ધ અન્ડરલાઇન વર્ડ્સ. લીટી કરેલ શબ્દની જગ્યાએ એનો વિરોધી શબ્દ લખો. એન્ડ રીરાઇટ ધ સેન્ટેન્સ, અને વાક્ય ફરીથી લખો. ઇન અ બિગ ટાઉન વેન ધ સન ગોઝ ડાઉન, તો અહીંયા બિગ છે એની જગ્યાએ આપણે એનો વિરોધી શબ્દ સ્મોલ લખીને વાક્ય
વાક્ય ફરીથી લખવાનું છે, બીજો કોઈ ફેરફાર કરવાનો નથી. આ પ્રમાણે ઇન અ સ્મોલ ટાઉન એન્ડ ધ સન ગોઝ ડાઉન. એ પ્રમાણે નંબર 2 વિથ હિઝ મેગ્નિફાઇંગ ગ્લાસ સો શોર્ટ. શોર્ટ છે, ટોલ કરશું. વિથ હિઝ મેગ્નિફાઇંગ ગ્લાસ સો ટોલ. નંબર 3 ઇન ધ નાઇટ ઇટ વુડ ગો અવે. ઇન ધ ડે ઇટ વુડ ગો અવે. બીજો કોઈ ફેરફાર નથી કરવાનો. નાઇટ એનું વિરોધી એન્ટોનોમિસ થાય ડે. નંબર 4 he would follow footprints in the hot. hot એન્ટોનોમિસ cold. he would follow footprints in the cold. માત્ર ને માત્ર આપણે આ જ બે શબ્દને શું કરવાનું છે, બદલવાનું છે. હોટની જગ્યાએ કોલ્ડ મૂકવાનું. અહીંયા સ્ટાર્ટ છે તો આપણે સ્ટોપ મૂકીશું. આ રીતના બનશે he would never stop until. તો તમે પણ આ રીતે વિદ્યાર્થી મિત્રો શબ્દોને બદલીને વિરુદ્ધ શબ્દ કરીને વાક્ય ફરીથી લખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો. આન્સર ધ ક્વેશ્ચન્સ ઇન શોર્ટ. ટૂંકમાં પ્રશ્નોના જવાબ આપો. નંબર 1 હુ લીવ્સ ઇન ધ સ્મોલ ટાઉન. સ્મોલ ટાઉન નાના નગરમાં કોણ રહેતું હતું? જવાબ છે એ માઉસ લીવ્સ ઇન ધ સ્મોલ ટાઉન. એક ઉંદર નાના નગરમાં રહેતો હતો. નંબર 2 વોટ ડઝ ધ માઉસ વેર ઓન ઇટ્સ હેડ. તેના માથા ઉપર એને શું પહેર્યું હતું? તો જવાબ છે ધ માઉસ વેર એ હેટ ઓન ઇટ્સ હેડ. શું પહેર્યું હતું? એ હેટ. નંબર 3 વોટ ડઝ ધ માઉસ યુઝ ટુ સોલ્વ પઝલ્સ. કોયડાને ઉકેલવા માટે એ શાનો ઉપયોગ કરતો હતો? ઉંદર શાનો ઉપયોગ કરતો હતો? મેગ્નિફાઇંગ ગ્લાસ. વેરી ગુડ. તો આપણે એ લખવાનું ધ માઉસ યુઝિસ ધ મેગ્નિફાઇંગ ગ્લાસ ટુ સોલ્વ પઝલ્સ. નંબર 4 વેન ડઝ ધ માઉસ ગો અવે. ઉંદર ક્યારે જતો રહે છે? ધ માઉસ ગો અવે ઇન ધ ડે. દિવસે જતો રહે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે પોએમમાંથી આ પ્રશ્નોના જવાબ લખવાના હતા. હવે વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા સ્ટોરી આપેલ છે. લિસન ટુ ધ સ્ટોરી. વાર્તાને સાંભળો. સ્ટોરીનું નામ છે રામન ધ ડિટેક્ટિવ. જાસૂસ રામન. હેવ યુ હર્ડ અબાઉટ તેનાલી રામન. શું તમે તેનાલી રામન વિશે સાંભળ્યું છે? તેનાલી રામન વોઝ એ વાઇઝ એન્ડ વિટી એડવાઇઝર ઇન ધ કોર્ટ ઓફ ધ કિંગ કૃષ્ણદેવરાય. તેનાલી રામન રાજા કૃષ્ણદેવરાયના દરબારના એક સમજુ અને વિનોદી સલાહકાર હતા. વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જે ચિત્ર દેખાય છે એ ચિત્ર છે તેનાલી રામનનું. ઓકે વિદ્યાર્થી મિત્રો. Once he was passing through a forest. એક વખત તે જંગલમાંથી પસાર થતા હતા. On the way he was stopped by a merchant. રસ્તામાં તેમને એક વેપારી દ્વારા અટકાવવામાં આવ્યા હતા. The merchant asked. વેપારીએ પૂછ્યું I am looking for my camel which has strayed away. વેપારીએ પૂછ્યું કે હું મારા ઊંટને શોધી રહ્યો છું કે જે ભટકી ગયો છે. Did you see it passing by? શું તમે તેને અહીંથી પસાર થતા જોયો છે? રામન asked back. રામને ફરી પૂછ્યું Had the camel hurt its leg? શું ઊંટને પગે ઈજા થઈ છે? Oh yes, that means you have seen my camel, said the merchant. અરે હા, એનો મતલબ કે તમે મારા ઊંટને જોયો છે. વેપારીએ પૂછ્યું. વેપારીએ કહ્યું કે એનો મતલબ કે તમે મારા ઊંટને જોયો છે. તો વિદ્યાર્થી મિત્રો આ ફકરામાં આપણે જોયું કે તેનાલી રામન છે એ જંગલમાંથી પસાર થતા હોય છે ત્યારે એક વેપારી એમને ઊભા રાખે છે અને પૂછે છે કે તું તમે મારા ઊંટને જોયો છે કે જે ભટકી ગયો છે? તો રામન એમને પૂછે છે કે શું તો એના પગે ઈજા થઈ હતી? તો વેપારી કહે છે કે તમે મારા ઊંટને જોયો છે? તો પછી હવે વેપારી શું જવાબ આપે છે આગળના ફકરામાં જોઈએ. રામન સેડ ઓનલી ઇટ્સ ફૂટપ્રિન્ટ્સ. તો રામને કહ્યું માત્ર તેના ફૂટપ્રિન્ટ્સ પગના નિશાન જુઓ. લુક you can see footprints of an animal with 3 legs.
જુઓ, તમે 3 પગારા પ્રાણીઓના ફૂટપ્રિન્ટ્સ પગના નિશાન જોઈ શકો છો. 3 પગવાળું પ્રાણી હોય એવા પગ નિશાન તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, તેનાલી રામન છે એ આ વેપારીને કહે છે કે તમે જુઓ કે આ જે પગના નિશાન 3 પગવાળા પ્રાણીનો હોય એવું તમે જોઈ શકો છો. The merchant looked at the footprints with surprise. અને આશ્ચર્યચકિત સાથે વેપારી પગના નિશાનને જોવે છે. રાવણ said, રાવણે કહ્યું, it was dragging one leg. એક પગેથી તે ખેંચાતો હતો. તેના એક પગેથી એ ખેંચાતો હતો. Because કારણ કે it was hurt in its legs. તેના પગમાં એને ઈજા થઈ હતી, એના કારણે તે એક પગે ખેંચાતો હતો, લંગડાતો હતો. રામન asked the merchant. રામને વેપારીને પૂછ્યું, was it blind in the right eye? શું તે તેની જમણી આંખે આંધળો હતો, એટલે કે બાંડો હતો? Yes, yes, said the merchant eagerly. વેપારીએ ઉત્સુકતાથી કહ્યું, હા હા. Raman asked, was it loaded with wheat on one side and sugar on the other? રામને આસ્કડ પૂછ્યું, શું તે એક બાજુ ઘઉં અને બીજી બાજુ સુગર એના ઉપર લાદેલ હતું? The merchant replied, yes, you are right. તો વેપારીએ જવાબ આપ્યો, હા, તમે સાચા છો. The merchant exclaimed, so you have seen my camel. તો વેપારીએ ઉદ્ગાર કર્યો, મોટેથી કહ્યું, so you have seen my camel. એનો મતલબ કે તમે મારા ઊંટને જોયો છે. Raman looked upset and said, no, I haven't. રામન અસ્વસ્થ થઈ ગયા અને કહ્યું, નો આઈ હેવન્ટ, ના મેં નથી જોયું. The merchant replied, વેપારીએ જવાબ આપ્યો, but you have given the exact description of my camel. પણ તમે મારા ઊંટનું વર્ણન ચોક્કસ કર્યું છે. રામન said, I saw no camel. રામન કહે છે, મેં કોઈ ઊંટને નથી જોયો. રામન એક્સપ્લેન, રામણે એનો ખુલાસો કર્યો. હવે જ્યારે વેપારી એમને કહે છે કે તમે કહે છો કે નથી જોયો, તો તમે જે વર્ણન કરો છો તો સાચું છે. ત્યારે રામન છે એનો ખુલાસો કરે છે અને એમને સમજાવે છે. Do you see those plants lined up on both the sides of this path? રામન કહે છે, તમે પેલા છોડને જુઓ છો જે વૃક્ષની બંને બાજુએ છે. You can see the plants on the left. તમે બીજી ડાબી બાજુના જે પ્લાન્ટ છે એને જુઓ. Have remained untouched. જે ખાધ્યા વગરના છે, એના મતલબ કે એને કોઈ અડ્યું જ ના હોય એવા છે. એક બાજુના છે, જમણી બાજુના એ પાંદડા છે એ પ્લાન્ટ્સના એ ખાધેલા હોય એવું લાગે છે, જ્યારે બીજી બાજુના લેફ્ટ સાઈડના નથી. So the animal could see with only one eye. તેથી જે પ્રાણી છે એક આંખે જોતું હોઈ શકે. He added, look down. પછી પાછું ઉમેર્યું, look down, નીચે જુઓ. You can see ants lined up on this side. આ બાજુ કીડીઓની લાઈન તમે જોઈ શકો છો. Which means the animal was loaded with a sugar bag on this side. એનો મતલબ એવો કે પ્રાણીને આ બાજુ સુગરની એક થેલી લાદેલી હતી. The bag had a hole. અને થેલીમાં એક કાણું હતું. Which allowed the sugar to fall off. જેનાથી એમાંથી ખાંડ પડતી હતી. રામણ ખુલાસો કરીને કહે છે કે રસ્તાની બંને બાજુ જે છોડ છે એમાંની એક બાજના છોડને પ્રાણીએ ખાધેલું છે અને બીજા બાજના રસ્તાની બીજી બાજની જે છોડ છે એમાં પ્રાણીએ નથી ખાધેલું. એના પરથી એવું લાગે છે કે પ્રાણી એક આંખે જોઈ શકતું હશે. અને પછી એમાં ઉમેર્યું કે એક બાજુએ કીડીઓની લાઈન છે, એનો મતલબ કે એ બાજુ ખાંડની બેગ હશે
અને કદાચ એમાં હોલ હશે, કાણું હશે, જેના કારણે એમાંથી ખાંડ પડતી હશે એવું રામને સમજાવ્યું વેપારીને. રામન કન્ટિન્યુડ, રામને ચાલુ રાખ્યું. યુ કેન સી wheat grains on the other side. You can see wheat grains. તમે અનાજના દાણા બીજી બાજુ જોઈ શકો છો. The bag on this side also must have holes in it. અને આ બાજુ જે બેગ હતી, થેલી હતી, એ પણ must have holes, એમાં પણ કાણું હોવું જોઈએ. એનો મતલબ કે એક બાજુ ખાંડ અને એક બાજુ ઘઉંના દાણા. એના ઉપરથી રામને આ તારણ કાઢ્યું. મર્ચન્ટ સેડ, તો વેપારીએ કહ્યું, આઈ કેન સી એવરીથિંગ યુ શોડ મી. તમે મને જે બતાવ્યું એ બધું જ હું જોઈ શકું છું. બટ આઈ સ્ટીલ ડોન્ટ સી માય કેમલ. પણ હજી મને મારો ઊંટ નથી દેખાતો. હજી નથી હું મારા ઊંટને જોઈ શકતો. રામન સેડ, રામને કહ્યું, ફોલો ધીસ ટ્રેલ. આ નિશાનને અનુસરો. એન્ડ સૂન યુ વિલ કેચ અપ વિથ યોર એનિમલ. અને થોડી સમય તમારા પ્રાણીને તમે કેચઅપ પકડી શકશો. ધ મર્ચન્ટ ટુક ધીસ એડવાઇસ એન્ડ ફોલો ધ ટ્રેલ. મર્ચન્ટે આ સલાહને લીધી, માની, એન્ડ ફોલો ધ ટ્રેલ, અને નિશાનને અનુસર્યા. સૂન હી કોટ ઓફ વિથ હિઝ એનિમલ લિમ્પિંગ અલોંગ. અને થોડી ક્ષણોમાં તે તેમના પ્રાણીને પકડી શક્યો. લિમ્પિંગ અલોંગ, જે એક લંગડાતો ચાલતો હતો. રાજા, ધ મર્ચન્ટ શાઉટેડ ઇન હેપીનેસ એન્ડ રેન ટુ હિઝ કેમલ. અને ખુશીમાં એ બૂમ પાડીને કહ્યું રાજા, અને તેના ઊંટ પાસે તે દોડી ગયો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રામને પોતાની સૂઝબૂઝથી વેપારીના ઊંટને શોધી કાઢ્યો. તે આપણે અહીંયા સ્ટોરીમાં જોવા મળે છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રાયટ. યોગ્ય વિકલ્પ પસંદ કરો. આન્સર ધ ક્વેશ્ચન. યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નના જવાબ આપો. નંબર 1, હુ મેટ તેનાલી રામન ઓન ધ ફોરેસ્ટ પાથ. જે ફોરેસ્ટ પાથ એટલે કે જંગલના રસ્તે કોણ તેનાલી રામનને મળ્યું હતું? તો આપણે એમાં જવાબ લખવાનો છે એ મર્ચન્ટ. કોણ મળ્યો હતો? મર્ચન્ટ. નંબર 2, તેનાલી રામન ન્યૂ ધેટ ધ કેમલ્સ લેગ વોઝ હર્ટ લુકિંગ એટ ઇટ. તેનાલી રામન એ કેવી રીતના જાણ્યું કે એને પગને ઈજા થઈ હતી? તો એનો જવાબ છે બી, ફૂટપ્રિન્ટ્સ ઓન ધ ગ્રાઉન્ડ. જે પગના નિશાન હતા એના ઉપરથી. ઓકે. નંબર 3, વોટ વોઝ ધ કેમલ ડુઈંગ ધ મર્ચન્ટ ફાઉન્ડ ઇટ. જ્યારે વેપારીએ એને શોધ્યો ત્યારે કેમલે શું કર્યું હતું? શું કરતો હતો? સી લિમ્પિંગ, લંગડાતો હતો. એ લંગડાતો ચાલતો હતો જ્યારે વેપારીએ ઊંટને જોયો. નંબર 4, ધ કેમલ હેડ ઇટન લીવ્સ ઓનલી ફ્રોમ વન સાઇડ બીકોઝ ઇટ હેડ. એક બાજુએ જ એને પાંદડા ખાધ્યા હતા, કારણ કે બી, એ બ્લાઇન્ડ આઇડ, એક આંખે આંધળો હતો. નંબર 5, વોટ ડીડ ધ મર્ચન્ટ ડુ વેન હી ફાઉન્ડ ધ કેમલ. જ્યારે તેને ઊંટ મળી ગયો ત્યારે મર્ચન્ટ વેપારીએ શું કર્યું? એ શાઉટેડ ઇન હેપીનેસ, ખુશીમાં આવીને એને બૂમ પાડી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખાલી જગ્યા આપેલ છે. સૂચના છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ખાલી જગ્યા પૂરો વિથ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ઓર ફ્રેઝીસ ફ્રોમ ધ સ્ટોરી. સ્ટોરીના આધારે યોગ્ય શબ્દો અથવા શબ્દ સમૂહ શોધીને ખાલી જગ્યા પૂરો. નંબર 1, ધ મર્ચન્ટ્સ ખાલી જગ્યા વોઝ મિસિંગ. કેમલ વોઝ મિસિંગ, ઊંટ ગુમ હતો. નંબર 2, તેનાલી રામન હેડ ઓનલી સીન ધ ફૂટપ્રિન્ટ્સ લેફ્ટ બાય ધ એનિમલ. તેનાલી રામન માત્ર શું જોતા હતા? ફૂટપ્રિન્ટ્સ, એની પગની છાપ જે પ્રાણીએ છોડી હતી. નંબર 3, ધ કેમલ વોઝ બ્લાઇન્ડ ઇન રાઇટ આઈ, જમણી આંખે આંધળો હતો. નંબર 4, ધ કેમલ વોઝ લોડેડ વિથ વીટ, એક બાજુ ઘઉં અને બીજી બાજુ સુગર લાદેલ હતા. નંબર 5, ધ મર્ચન્ટ કોટ ઓફ વિથ હિઝ એનિમલ એન્ડ કોલ આઉટ ઇટ્સ નેમ. મર્ચન્ટ કોટ ઓફ વિથ હિઝ એનિમલ એન્ડ કોલ્ડ આઉટ ઇટ્સ નેમ. એના પ્રાણીને એને પકડી લીધું અને એના નામથી એને બોલાવ્યું. તો વિદ્યાર્થી મિત્રો,
આ સ્ટોરી તમે સાંભળી હશે. ત્યારબાદ એ સ્ક્રીન પર તમે સ્પેલિંગ જોઈ શકો છો. એ સ્ટોરીમાં આવતા અઘરા સ્પેલિંગ છે જે મેં અહીંયા લખેલ છે અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો. તો એ તમે સ્પેલિંગ તમારા નોટબુકની અંદર નોટ કરી લો છો અને ચોક્કસ એને યાદ કરશો. અને હા, ચેનલ પર પ્રથમવાર આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોનને પ્રેસ કરી લેશો. તમારા મિત્રો સાથે આ વિડીયો શેર કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.